ગયા સોમવારે અડધી રાત્રે 3 વાગે પાણીગેટ માંડવી રોડ ઉપર મદાર માર્કેટ ઉપરથી માજલપુરના શ્રીજીની સવારી ઉપર આયોજનપૂર્વક ઈંડા ફેંકવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર એક્ટિવ માફિયા ગેંગ દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું હતું। ઘટનાને અંજામ આપનારા સુફિયાન ઉર્ફે ગામા સલીમ મંસૂરી તેમજ શાહનવાજ ઉર્ફે બળબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી તેમજ એક સગીરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા। ત્યાર પછી જુનેદ ઉર્ફે મોટો મગર હનીફ મલેક તથા તેનો સગો ભાઈ જાવીદ ઉર્ફે નાનો મગર હનીફ મલેક બંને રહે ખાનગા મોહલ્લા વાડીને અરેસ્ટ કરવામાં આવ્યા હતા। સીટીપીઆઈ આરબી ચૌહાણની તપાસમાં કાચા ચિઠ્ઠા ખુલી ગયા હતા અને ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું હતું। ગ્રુપ એડમિન અને સૂત્રધાર જુનેદ, સલીમ સિંધી તથા સમીર શેખ ઉર્ફે બંગાળી, સલમાન મંસૂરી તેમજ અનસ કુરેશી અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા। પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી તપાસમાં 3 આરોપીઓનું લોકેશન અજમેર તરફનું મળી આવ્યું હતું। પોલીસ ટીમ અજમેર પહોંચી હતી। દરમિયાન વડોદરા પોલીસ સતત અજમેર પોલીસ સાથે સંપર્કમાં હતી અને અજમેર સ્ટેશન રોડ પરની હોટલના રૂમમાંથી માફિયા ગેંગના ગ્રુપ એડમિન જુનેદ સલીમ સિંધી, સમીર શેખ ઉર્ફે બંગાળી તથા અનસ મોહમ્મદ ઇરશાદ કુરેશીને ઝડપી લીધા હતા। જે ત્રણેય આરોપીઓને પોલીસ જાપ્તા વચ્ચે વડોદરા ખાતે સિટી પોલીસ સ્ટેશને લવાયા હતા। હજુ એક આરોપીને પોલીસ શોધી રહી છે। સિટી પોલીસ સ્ટેશનના 204 નંબરના ગુનાની તપાસ દરમિયાન શાહિદોના નિવેદનો, ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે 3 આરોપી રાજસ્થાન ખાતે છે, જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે। કુલ 3 આરોપી લાવવામાં આવ્યા છે। આરોપીનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। કાવતરાના એમાં જે સામેલ હતા એના 3 આરોપીઓની બાતમી મળતા તેઓને ઝડપી લેવામાં આવેલ છે અને હાલ તેમની પૂછતાછ ચાલુ છે। રાજસ્થાનથી આરોપીને ટ્રાન્ઝિટમાં લાવવામાં આવ્યા છે। ટ્રાન્ઝિટ દરમિયાન પણ અમારો ઘણો સમય ગયો છે। હાલ તપાસ ચાલુ છે। વિગતવાર ઇન્વેસ્ટિગેશન, વિગતવાર પૂછતાછના અંતે આપણે સ્પષ્ટ તમામના રોલ કહી શકીએ। આ 3 આરોપીને અરેસ્ટ કર્યું છે, પોલીસે લઈને આવે છે, તો પોલીસે કયા આધાર ઉપર અહીં આગળ અરેસ્ટ કર્યું? આની અગાઉ જે આરોપી પકડાયા હતા એમના નિવેદનો, હ્યુમન ઇન્ટેલિજન્સ, સોર્સિસ તમામ જે અત્યાર સુધીની તપાસ થઈ છે એ તપાસના અંતે આ આરોપીઓને લાવવામાં આવ્યા છે। સર, આરોપીઓને અજમેર પહોંચવા સુધી કોણે મદદ કરી હતી એ વિશે તપાસ? એ તમામ પાસાઓની તપાસ હાલ ચાલુ છે। એની વિગતવાર માહિતી તમામ ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી આપણે જાણીશું। અજમેર ક્યાં રોકાયા હતા? કોઈ ધર્મસ્થાન પર રોકાયા હતા, કોઈના ઘરે રોકાયા હતા, તો ત્યાં રોકાયા હતા એ જગ્યા અજમેર તેઓ રોકાયા હતા જે બાબતની માહિતી મળી હતી અને અત્રે આપણે વડોદરા શહેર પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાંથી અમને રાજસ્થાન પોલીસની મદદથી જબે કરી લેવામાં આવી। હાલ તપાસ ચાલુ છે। વિગતવાર 3 આરોપીઓનું ઇન્ટરોગેશન કરીને એમના જે પણ ઇન્ટરોગેશનમાં એમના સ્ટેટમેન્ટ હોય એને વેરીફાઈ કરીને, કાઉન્ટર વેરીફાઈ કરીને આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ। આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો ટાઇટલથી ઓળખાય છે। એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી રહી છે। વિગતવાર તપાસ હાલ ચાલુ છે। 3 આરોપીઓનું ઇન્ટરોગેશન માં પોલીસ વિગતવાર 3ને તપાસ કરી રહી છે। તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું, શું આયોજન હતું, શું રોલ હતો એ સ્પષ્ટ રીતે આપણે જાણી શકીએ। ટેકનિકલ બાબતો, સોશિયલ મીડિયાનું ઇન્વેસ્ટિગેશન, સાયબર બાબતનું ઇન્વેસ્ટિગેશન પણ હાલ પેરેલલ ચાલુ છે। એ તમામ પાસાઓના મુદ્દા ઇન્વેસ્ટિગેશનના અંતે, તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ। આજે 3 જે આરોપી રાજસ્થાન હતા તેમની ધરપકડ કરવામાં આવી છે। એ સંબંધમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે। તમામના નિવેદન લેવામાં આવી રહ્યા છે। હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે કોઈ પણ
એની ડિટેલ વાતો હશે એ આપણે તપાસના અંતે જાણી શકીએ. આ લોકો અજમેરની કઈ જગ્યા ઉપર રોકાયા હતા જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો કઈ જગ્યાથી આ લોકોને અરેસ્ટ કરવામાં આવી? અજમેરમાં એક કોઈ સ્થળે રોકાયા હતા જેની વિગત અત્યારે આપી શકાશે નહીં. કોઈ એક એમના સ્થળે રોકાયા હતા, ત્યાંથી ગુજરાત પોલીસની ટીમ અને રાજસ્થાન પોલીસની મદદથી એમને જબ્તો કરવામાં આવ્યો. આજે માફિયા ગેંગ છે એમના કોઈ ગોડફાધર ખરા કે એમના વડોદરાના કોઈ એવા બીજા કોઈને ઉપરના માફિયાઓ સપોર્ટ કરતા હોય કે કોઈ એવા મોટી વ્યક્તિ સપોર્ટ કરે, મોટું માથું સપોર્ટ કરતા હોય? હાલ તેઓનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. તમામની વિગતવાર પૂછતાછ કરવામાં આવી રહી છે. અન્ય ઇન્ટેલિજન્સ સોર્સેસથી પૂછતાછ કરવામાં આવી રહી છે. ટેકનિકલ સોર્સેસની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. તમામ તપાસના અંતે આપણે સ્પષ્ટ ચિત્ર કહી શકીશું. અટકાયત 15 કલાક પછી ટ્રાફિક તપાસમાં કંઈ જાણવા મળ્યું? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. હાલ આપણે વિગતવાર એની માહિતી પછીથી જાણવા મળશે. સર, માહિતી એવી પણ મળી રહી છે કે અજમેરથી પછી પાકિસ્તાન જવાના હતા, ટ્રેનમાં કાશ્મીર જવાના હતા, ત્યાંથી પાકિસ્તાન જવાના હતા અને ત્યાંથી પછી દુબઈ, એવી માહિતી સામે આવી રહી. સાચી વાત છે? આ તબક્કે એ બાબત સ્પષ્ટ રીતે કહી શકાશે નહીં. એમનો ફ્યુચર પ્લાન શું હતો. ત્રણેય આરોપીનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, ઇન્ટ્રોગેશન ચાલુ છે. એમના પ્રોપર ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટ્રોગેશન પછી સ્પષ્ટ આપણે